જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના વ્લોગમાં। તો મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ અહીંયા રામેશ્વરમ થી ધનુષકોટી, ત્યાં ભગવાન શ્રી રામે દરિયામાં રસ્તો કરવા માટે પહેલી વખત બાણ સાધ્યું હતું, તો એ ધનુષકોટી આપણે આવી ગયા છીએ। અને અહીંયા દરિયાદેવે બાણ સાધવાથી જે જગ્યાએ કહેવાય કે સેતુ બન્યો, ત્યાંથી થોડુંક આગળ આ ધનુષકોટી આપણે આવી ગયા છે। તમે જોઈ શકો છો, આ ભારતની અંતિમ સીમા છે, અને પછી શ્રીલંકા એટલે કે લંકા આવે છે। તો અમે બધા આવી ગયા છે ધનુષકોટી। તો મિત્રો, અહીંથી શ્રીલંકા જવા માટેનું અંતર ફક્ત 30 થી 40 કિલોમીટર સમુદ્ર માર્ગે છે। અને રામા અવતાર દરમિયાન ભગવાન શ્રી રામે અહીંયા વાનરોની સહાય મેળવી અને સેતુબંધનું નિર્માણ કર્યું હતું। એ જગ્યા પર આપણે આવી ગયા છીએ અને અહીંયા શંખની વસ્તુઓ વગેરે અહીંયા તમને માર્કેટમાં જોવા મળે છે। એ સિવાય ખાણીપીણીની પણ ઘણી બધી વસ્તુઓ મળી રહેશે। તો મિત્રો, અહીંયા જૂનું રેલવે સ્ટેશન રામેશ્વરમનું હતું, ત્યાં સુનામીના કારણે બધું ધ્વસ્ત થઈ ગયું છે। તમે જોઈ શકો છો અહીંયા ભગવાન રામના ચરણ છે। તો મિત્રો, હવે આપણે આવી ગયા છીએ જ્યાં ભગવાન રામને વિભીષણ પહેલી વખત મળ્યા હતા અને વિભીષણજીનો પટ્ટાભિષેક અહીંયા કરવામાં આવ્યો હતો। તો મિત્રો, આ વ્લોગને અહીંયા પૂરો કરીએ છીએ। તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। જય માતાજી, હર મહાદેવ।